વિજ્ઞાનમાં ચેપ્ટર 6 પેશીઓ વિશે આપણે શીખી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 નો પ્રસ્તુત છેલ્લો ભાગ છે, ભાગ 9, કે જેમાં આપણે છેલ્લા પ્રકારની પ્રાણી પેશી કે જેને ચેતાપેશી તરીકે ઓળખવામાં આવે છે, તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. સર્વે વ્યુઅર્સ મિત્રોનું મેથ સાયન્સ ક્લબમાં ખૂબ ખૂબ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગ 8 ના અંદર આપણે રેખિત સ્નાયુ પેશી અને અરેખિત સ્નાયુ પેશી વિશે શીખ્યા છીએ. તો એનું થોડું પ્રથમ પુનરાવર્તન કરીશું. તો આપણને પરીક્ષામાં રેખિત સ્નાયુ પેશી અને અરેખિત સ્નાયુ પેશી વચ્ચેનો તફાવત પૂછી શકાય છે. તો બંને પેશીઓ વચ્ચેનો તફાવત તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. રેખિત સ્નાયુ પેશીમાં પહેલો મુદ્દો કે તે ઐચ્છિક સ્નાયુ પેશી છે, એટલે કે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરે છે. જ્યારે અરેખિત સ્નાયુ પેશી એ અનૈચ્છિક સ્નાયુ પેશી છે, એટલે કે આપણી ઈચ્છા પ્રમાણે આપણા કંટ્રોલમાં એ હોતી નથી. બીજો મુદ્દો કે રેખિત સ્નાયુ પેશીમાં ક્રમશઃ રીતે ગોઠવાયેલા ઘેરા બિંબ અને ઝાંખા બિંબ હોય છે, એટલે કે ઘેરા પટ્ટાઓ અને ઝાંખા પટ્ટાઓ હોય છે, અને એટલા જ માટે એને રેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અરેખિત સ્નાયુ પેશીમાં આવા પટ્ટાઓનો અભાવ હોય છે. ત્રીજો મુદ્દો, રેખિત સ્નાયુ પેશીની રચના કરતા કોષો લાંબા અને નળાકાર તંતુ જેવા હોય છે. જ્યારે અરેખિત સ્નાયુ પેશીની રચના કરતા કોષો લાંબા અને બંને છેડે અણીદાર એટલે કે ત્રાકાકાર હોય છે. અને છેલ્લો મુદ્દો કે રેખિત સ્નાયુ પેશી એ હાડકા સાથે ચોંટેલી હોવાથી તેને કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે અરેખિત સ્નાયુ પેશીને સરળ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ પેશી વચ્ચેનો તફાવત પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાગ 9 નો ટોપિક શરૂ કરીશું કે ચેતાપેશી, કે જે પ્રાણી પેશીનો છેલ્લો પ્રકાર છે અને સજીવોમાં એટલે કે પ્રાણીઓ અને માનવીઓમાં એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો એના માટે આપણને એક વિડીયો અહીં બતાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ચેતાપેશી વિશે તમારા પાઠ્યપુસ્તકમાં ખૂબ જ લિમિટેડ અને ઓછી માહિતી છે, પણ તમે આ વિડીયો જોશો, ખૂબ સરળ ભાષામાં છે અને તમને સમગ્ર ચેતાપેશી વિશે ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સારી જાણકારી આપવામાં આવશે. સો ગેટ રેડી ફોર ધ વિડીયો. આજે આપણે શરીરના એક એવા હાઈ સ્પીડ નેટવર્ક વિશે જાણીશું જે ખરેખર અદ્ભુત છે. હા, એ છે ચેતાપેશી. ચલો સમજીએ કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને આપણા દરેક વિચાર, દરેક હલનચલન માટે એ આટલી બધી જરૂરી કેમ છે. એક મિનિટ માટે વિચારો, ક્યારે એવું બન્યું છે કે કોઈ ગરમ વસ્તુને ભૂલથી હાથ અડી જાય અને દર્દ થાય એ પહેલાં જ ઝટકા સાથે હાથ પાછો ખેંચાઈ જાય?
એવું તે શું છે આપણા શરીરમાં જે આટલી વીજળીની ઝડપે કામ કરે છે? આની પાછળનું રહસ્ય શું હોઈ શકે? તો આ જે વીજળી જેવી સ્પીડ છે ને, એને સમજવા માટે ચાલો સૌથી પહેલા એ જોઈએ કે આપણા શરીરની પોતાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સિસ્ટમ કેવી છે. આ બધા સવાલોનો જવાબ એ એક ખાસ પ્રકારની પેશીમાં છુપાયેલો છે અને એનું નામ છે ચેતાપેશી. ખરેખર તો આ જ છે આપણા શરીરની બધી જ ઝડપી પ્રતિક્રિયાઓ પાછળની અસલી તાકાત. તો સવાલ એ થાય કે આ ચેતાપેશી છે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો આ એક એવી સ્પેશિયલ પેશી છે જે કોઈ પણ ઉત્તેજનાને, મતલબ કે કોઈ પણ સિગ્નલને તરત જ પકડી લે છે અને પછી એ સિગ્નલને ખૂબ જ ઝડપથી આખા શરીરમાં પહોંચાડે છે. એમ સમજો કે આ આપણા શરીરનું હાઈ સ્પીડ કમાન્ડ સેન્ટર છે. અને આ પેશી ક્યાં આવેલી હોય છે? વેલ, આપણા શરીરના સૌથી મુખ્ય કંટ્રોલ સેન્ટર્સમાં, એટલે કે મગજમાં, કરોડરજ્જુમાં અને આખા શરીરમાં ફેલાયેલી અસંખ્ય ચેતાઓમાં. આ બધા ભેગા મળીને જ આપણું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બનાવે છે, શરીરનું મેઇન કંટ્રોલ પેનલ. ઓકે, તો હવે આપણે આ આખી સિસ્ટમના હીરોને મળીએ, મતલબ કે આ પેશીનું જે મૂળભૂત એકમ છે ને એની વાત કરીએ. આ રહ્યો એ હીરો, ચેતાપેશીનો જે પાયાનો કોષ છે. એને કહેવાય છે ચેતાકોષ અથવા તો ન્યુરોન. ભલે આ દેખાવમાં નાના હોય, પણ આ જ કોષો આખા જટિલ નેટવર્કનો પાયો છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. વિચારો કે આ ચેતાકોષ છે ને, એ આ આખા નેટવર્કના બાયોલોજિકલ વાયર અને પ્રોસેસર જેવું છે. એનું કામ શું? માહિતી મેળવવી, એના પર પ્રોસેસિંગ કરવું અને પછી એને આગળ મોકલી દેવી. તો ચાલો હવે જરા ઝૂમ ઇન કરીએ અને આ નાના પણ ખૂબ જ શક્તિશાળી કોષની રચનાને નજીકથી સમજીએ. જોઈએ કે આ સંદેશા મોકલવાનું કામ આખરે થાય છે કેવી રીતે. જુઓ, દરેક ચેતાકોષનું એક મુખ્ય બોડી હોય છે, એટલે કે સેલ બોડી, અને એમાંથી બે અલગ અલગ પ્રકારના ફાંટા અથવા તો કહો કે પ્રવર્ધો બહાર નીકળતા હોય છે. આ જ બે ભાગ છે જે મેસેજ મોકલવા અને મેળવવાનું બધું કામ સંભાળે છે. એમાંથી જે પહેલો ભાગ છે એ છે અક્ષતંતુ. આ એક લાંબો પ્રવર્ધ છે જેનું કામ છે સિગ્નલને સેલ બોડીથી દૂર લઈ જવાનું. એક રીતે કહીએ તો આ આપણા નેટવર્કનો ટ્રાન્સમીટર છે. અને અહીં એક મજેદાર વાત છે. શું તમે માની શકો કે ફક્ત એક જ ચેતાકોષની લંબાઈ છેક 1 મીટર સુધીની હોઈ શકે છે? જસ્ટ વિચારો, આપણા શરીરમાં 1 મીટર લાંબો એક જ કોષ. કેટલું અવિશ્વસનીય છે. હવે વાત કરીએ બીજા ભાગની, એ છે શિખાતંતુ. અક્ષતતંતુથી એકદમ અલગ. આ નાના અને ઝાડની ડાળીઓ જેવા ફેલાયેલા હોય છે અને એમનું કામ છે બીજા કોષો પાસેથી સિગ્નલ મેળવવાનું. તો જો અક્ષતંતુ ટ્રાન્સમીટર છે, તો આ થયા આપણા નેટવર્કના રિસીવર. ઓકે, તો આપણે એક કોષને તો સમજી લીધો, પણ હવે સવાલ એ છે કે આવા લાખો કરોડો કોષો ભેગા મળીને આખું નેટવર્ક કેવી રીતે બનાવે છે? ચાલો જોઈએ. આખી પ્રોસેસ છે ને એ બહુ જ ઓર્ગેનાઇઝડ હોય છે. જુઓ, ઘણા બધા ચેતાતંતુઓ, એટલે કે પેલા લાંબા અક્ષતંતુઓ એક સાથે આવે છે. પછી સંયોજક પેશી એ બધાને એક બંડલમાં બાંધી દે છે, જાણે કોઈ ગુંદરથી ચિપકાવી દીધા હોય. અને બસ આ જે બંડલ બન્યું એને જ આપણે કહીએ છીએ એક ચેતા. અને આવા અસંખ્ય બંડલ, મતલબ કે અસંખ્ય ચેતાઓ ભેગી મળીને આપણા શરીરમાં માહિતીના સુપર હાઈવે બનાવે છે. આ એવા હાઈવે છે જે મગજથી શરૂ થઈને શરીરના છેક નાનામાં નાના ખૂણા સુધી સંદેશા પહોંચાડે છે. એટલે કે આપણે જે કંઈ વિચારીએ છીએ, જે કંઈ અનુભવીએ છીએ, આપણી નાનામાં નાની મૂવમેન્ટ પણ એ બધાની પાછળ આ જ નેટવર્કનું કંટ્રોલ છે. ખરેખર આ સિસ્ટમ કેટલી અદ્ભુત છે નહીં? તો આપણે જોયું કે આ બાયોલોજિકલ નેટવર્ક કેટલું ઝડપી અને શક્તિશાળી છે. પણ એક સવાલ પર વિચારવા જેવું છે. શું થાય જો આટલા મોટા અને જટિલ નેટવર્કનું ફક્ત એક જ કનેક્શન, ફક્ત એક જ જોડાણ તૂટી જાય અથવા તો કામ કરવાનું બંધ કરી દે? આ એક જ સવાલની પાછળ ઘણી બધી ન્યુરોલોજિકલ બીમારીઓનું રહસ્ય છુપાયેલું છે. જી હા વિદ્યાર્થી મિત્રો, તો આપણે ખૂબ જ સરસ જાણકારી વિડિયો જોયો એમાં ચેતાપેશી વિશે મેળવી. તો ચેતાપેશી મતલબ સુપર હાઈવે, એક્સપ્રેસ હાઈવે.
આપણા શરીરમાં સિગ્નલોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું સુપર ઝડપી કામ કરનાર પેશી, યસ, ધેટ ઇઝ ચેતાપેશી. તો વિદ્યાર્થી મિત્રો, શરીરનું સંચાર નેટવર્ક એટલે કે સંદેશાઓના વહનનું નેટવર્ક, જેને આપણે કહીએ છીએ ચેતાપેશી. તો વિદ્યાર્થી મિત્રો, ચેતાપેશીનો આપણે ઝડપી પરિચય મેળવી લઈએ, જે આપણે વિડીયોમાં જોયું સાંભળ્યું એ પ્રમાણે. તો ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપનારી પેશી કે આ પેશીના કોષો, જેને આપણે ચેતાકોષ કહીએ છીએ, જે અહીં આ તમે જોઈ શકો છો આકૃતિમાં દર્શાવેલું છે. તો આ ચેતાકોષો ઉત્તેજિત થઈ સંદેશાઓને ખૂબ ઝડપથી શરીરમાં એકથી બીજી જગ્યાએ પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક આગ સળગી રહેલી છે, તેને આપણા હાથની આંગળી ટચ કરે છે તો એના ખૂબ જ ઝડપી સિગ્નલ આપણા મગજને ખબર આપે છે અને આપણે એક જ ઝટકામાં આપણો હાથ આગ પરથી પાછો ખેંચી લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કામ છે આપણા શરીરની ચેતાપેશી. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેતાપેશીના નિર્માણમાં જે ચેતાકોષો રહેલા છે તે તમે અહીંયા જોઈ શકો છો. આ લેઝરના વચ્ચે આ તમને એક ચેતાકોષ બતાવ્યો છે. તો સૌથી આગળનો ભાગ કે જેને ચેતાકોષકાય કહેવામાં આવે છે, એમાં એક કોષ કેન્દ્ર રહેલું છે અને આ ઝાડની ડાળીઓની માફક પ્રવર્ધો નીકળેલા છે, જેને શિખાતંતુ ઇંગ્લિશમાં ડેન્ડ્રાઇટ્સ કહે છે, જે સિગ્નલને મેળવવાનું કામ કરે છે. ત્યાર પછી આ એક લાંબો પ્રવર્ધ છે, જેને અક્ષતંતુ ઇંગ્લિશમાં એક્શન કહે છે. તો સિગ્નલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ આ અક્ષતંતુ દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ચેતાકોષની લંબાઈ લગભગ 1 મીટર સુધીની હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેતાકોષની લંબાઈ 1 મીટરની હોય છે. હવે ચેતાનું નિર્માણ કઈ રીતે થાય છે, ચેતા શું છે, તો તે પણ અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે કે ઘણા ચેતાતંતુઓ, આ અક્ષતંતુ છે ને ચેતાતંતુ તરીકે પણ ઓળખવામાં આવે, તો એક કરતા વધારે ઘણા બધા ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા જોડાઈને એક ચેતા તૈયાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ આ ચેતાઓ આપણને અહીં બતાવવામાં આવી છે બંડલ સ્વરૂપે. તો વિદ્યાર્થી મિત્રો, ચેતાતંત્ર જે આખું છે, ચેતાપેશીઓ ભેગી થાય છે અને એક તંત્રનું નિર્માણ કરે છે, જેને ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ચેતાતંત્રના જે મુખ્ય અંગો છે તે અહીંયા આપણને દર્શાવવામાં આવ્યા છે. તો એમાં મગજ, નંબર 2 કરોડરજ્જુ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી પીઠના પાછળના ભાગમાં આમ બરાબર વચ્ચે પીઠ પર આમ થોડુંક હાથથી આંગળીથી પ્રેશર આપશો તો એક નક્કર ભાગ તમને દેખાશે, જે કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. અને ત્રીજો ભાગ છે આપણા શરીરની આ ચેતાઓ. તો આ 3 વસ્તુઓ ભેગી થઈને આખા ચેતાતંત્રનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે માહિતી તમે ધોરણ 10માં વિજ્ઞાનમાં જ્યારે ભણશો ત્યારે ચેતાપેશી વિશે અને ચેતાતંત્ર વિશે મેળવશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ધોરણ 9માં ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ પૂછી શકાય છે. તો તમારે આ ચેતાકોષની આકૃતિ દોરવાની હોય છે. અને આ એક અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે કે ચેતાકોષની લંબાઈ ખાલી જગ્યા હોય છે તો લગભગ 1 મીટર સુધીની હોઈ શકે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ચેપ્ટર નંબર 6 નો અંતિમ અને છેલ્લો ભાગ 9 કે જેમાં આપણે પ્રાણી પેશીનો છેલ્લો પ્રકાર ચેતાપેશી વિશે માહિતી મેળવી છે, અહીં સમાપ્ત થાય છે.